મારે તારી સાથે ખરાબ વર્તન કરવું પડશે જેથી તને એવું ન લાગે કે તને મારાથી કંઈક સારું મળી શકે છે. જ્યારે મેં આખરે છેલ્લે પૂછ્યું કે તેણે છેલ્લા 1 વર્ષથી મારું અપમાન કેમ કર્યું અને મને નીચું કેમ દેખાડ્યું, ત્યારે મારા બોયફ્રેન્ડે મને આ કહ્યું. હું એક આત્મવિશ્વાસુ, સ્વતંત્ર સ્ત્રી છું અને મને મારી કારકિર્દી ખૂબ ગમે છે, તેથી જ્યારે અમે પહેલીવાર ડેટિંગ શરૂ કર્યું, ત્યારે મને લાગ્યું કે તેનો મારા પ્રત્યેનો આ લગાવ રોમેન્ટિક છે. પરંતુ 1 વર્ષ પછી તેનું અસલી રૂપ સામે આવ્યું. તેની મજાક ક્રૂર બની ગઈ. તે વાક્યોની વચ્ચે જ મને ચૂપ કરાવતો અને મને નાની અને બિનમહત્વની અનુભવાવતો. મેં તેને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પછી તેણે મને માનસિક રીતે હેરાન કરવાનું ગેસલાઇટિંગ શરૂ કર્યું. સામાન્ય વાતચીત દરમિયાન પણ તે મને ફક્ત હસવા માટે પાગલ કે સાયકો કહેતો. તેણે તો મને એવું પણ કહેવાનો પ્રયત્ન કર્યો કે મને અંધારા પછી એકલા ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી. જ્યારે મેં આ અંતે તેની સામે અત્યાચાર વિશે વાત કરી ત્યારે તેણે તેનો ઇનકાર ન કર્યો. તેણે કબૂલ્યું કે આ એક વ્યૂહરચના હતી, જેથી તે મારી આત્મકિંમતને નષ્ટ કરી શકે અને હું છોડીને જવા માટે ખૂબ ડરી જાઉં. જે ક્ષણે મેં તેની સાથે બ્રેકઅપ કર્યું, તેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. અચાનક તે કહેવા લાગ્યો કે તે તો ફક્ત મજાક કરી રહ્યો હતો અને મને કહ્યું કે હું એટલી મૂર્ખ છું કે એક મજાક પણ નથી સમજી શકતી. પરંતુ જે ક્ષણે તેને સમજાયું કે હું ખરેખર જતી રહી છું, ત્યારે તેની અસલી સચ્ચાઈ બહાર આવી. જતી વખતે તેણે મારી કારની બારી તોડી નાખી. પાછળ ફરીને જોઉં છું ત્યારે મને સમજાયું કે હું તેની સાથે એટલા સમય સુધી એટલે રહી કારણ કે હું માનસિક રીતે અત્યાચાર કરનારા માતા-પિતા સાથે મોટી થઈ હતી અને હું આ સંકેતો ઓળખી ન શકી. હવે મેં લાંબા સમય સુધી એકલી રહેવાનો નિર્ણય લીધો છે.